क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હા, યા ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે 329/2024 બીએનએસ એક્ટની કલમ 316 વગેરેના કામે એક ગુનો દાખલ થયેલો. જે ગુનાની હકીકત એવી હતી કે જે ખ્યાતિ હોસ્પિટલમાં બનાવ બનેલો તે બનાવમાં કેટલાક લોકોની આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે અને એ કાર્ડ કઢાવવા માટે જે એપ્રુવલ આપવાનું થતું હોય એ એપ્રુવલ મેળવવા માટે કેટલાક ગેરકાયદેસર કૃત્યો કરેલા ધ્યાન પર આવેલા. જે બાબતેની ફરિયાદ દાખલ થતાં જે તે વખતે કુલ 6 આરોપીઓને અટક કરેલા. તે પૈકી નિમેશ ડોડિયા જે મુખ્ય આરોપી હતો તેને તથા બીજા 5 આરોપીની અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અને તે લોકોના ફોન તેમજ તેમનું ઇન્ટ્રોગેશન કરતાં માલુમ પડેલું કે જે નિમેશ ડોડિયા છે અને બીજા જે એના સાગરીતો છે એ લોકો કેટલાક વોટ્સએપ ગ્રુપ બનાવી અને આવા જે લોકો હોય જેને આવું કાર્ડની એપ્રુવલ માટેની જરૂરિયાત હોય એવા કાર્ડની એપ્રુવલ માટેની જરૂરિયાતવાળા લોકો અંદર મેસેજ કરતા અને જેની જોડે પહોંચ હોય કે ભાઈ મારી જોડે એન્સર કંપનીની પહોંચ છે કે મારી જોડે કોઈ બીજી ગવર્મેન્ટની લિંકની પહોંચ છે તો એ માણસો એ લિંક એ એપ્રુવલ આપી અને કાર્ડ દીઠ એમણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડ કરી 200-500 જે પૈસા નક્કી કર્યા હોય તે પૈકી લેતા. એટલે એ બાબતની ખરાઈ કરતાં આજરોજ ગઈકાલ તારીખ 26ના રોજ મિલાપ પટેલ કે જેઓ PMJYની ઓફિસ છે ત્યાં આગળ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પ્રોજેક્ટ ઓફિસર તરીકે નોકરી કરે છે, જેમને પોતાને પણ એક આઈડી આપવામાં આવ્યું છે. અને એ આઈડીથી તેમનું કામ એવું હતું કે એ આઈડીથી એ આવા જે આયુષ્યમાન કાર્ડ બનેલા હોય તેના રેફરન્સ નંબર આધારે તેને મેચ કરી રેશન કાર્ડ તથા આધાર કાર્ડ મેચ કરી તેને એપ્રુવલ આપવાનું કામ હતું. તો નિમેશ ડોડિયા અને આ મિલાપ પટેલ બંને એક જ ગ્રુપ કે જે ગ્રુપ આવું રેફરન્સ આધારે એપ્રુવલ આપવા માટે બનેલું તેવા ગ્રુપમાં જોઈન થયેલા હતા. તો નિમેશ ડોડિયાએ મિલાપ સાથે સંપર્ક કરેલો અને મિલાપને જણાવેલ કે હું આવી ખ્યાતિ હોસ્પિટલ અને બીજી કેટલીક મારી અંગત ઓળખાણવાળી જગ્યાઓ છે ત્યાં આગળ આવી રીતના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેની જરૂરિયાતો ઊભી થતી હોય છે અને ઝડપી એપ્રુવલ કરી આપીએ તો આપણને સારા એવા પૈસા મળતા હોય છે. તો એ બાબતે એણે મિલાપને વાત કરી અને મિલાપને કીધું કે તમે મેં ગ્રુપમાં જોયું છે કે તમે ઘણા લોકોને એપ્રુવલ જલ્દી આપી દેતા હો છો, તો મને પણ આ રીતના તમે એપ્રુવલ આપી દો તો તમને હું આમાં પૈસા છે 500 રૂપિયા તમને પર કાર્ડ દીઠ આપી દઈશ. તે બાબતે બંનેની સહમતિ સધાયેલી અને એ લોકો આ રીતના વોટ્સએપથી શેર કરતા કે નિમેશ મોકલે કે મને આટલું એપ્રુવલ આપો તો એપ્રુવલ આપતા અને નિમેશ એમને દર અઠવાડિયે આ એમને પૈસા પેમેન્ટ પહોંચાડી દેતા હતા. પછી એ બાબતે વધુ તપાસ કરતાં ખબર પડી કે મિલાપ પટેલ નાઓએ સદર ગ્રુપની માહિતી ક્યાંથી મળી. તો એમણે જણાવ્યું કે તેમના સિનિયર અધિકારી જે છે ડૉક્ટર શૈલેષ આનંદ, તેઓએ તેમને જણાવેલ કે મારા ધ્યાનમાં એક ગ્રુપ છે આયુષ્માન ભારત નામનું એક ગ્રુપ છે અને એ ગ્રુપ જે છે એમાં આવા ગુજરાત તેમજ ભારતના અલગ અલગ લોકો ભેગા થઈને એક ગ્રુપ બનાવ્યું છે કે જેની અંદર રેફરન્સ નંબર આવે અને એપ્રુવલ આપવાથી પૈસા મળતા હોય છે. તો શૈલેષ આનંદ છે ગવર્મેન્ટ ડૉક્ટર હતા એટલે એમણે એમના માણસ જે મિલાપ પટેલ છે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા એમને કીધું કે તું એક કામ કર, આ ગ્રુપમાં જોઈન થઈ જા. હું ગવર્મેન્ટ ઓફિસર છું એટલે હું જોઈન થઈ શકું નહીં, પરંતુ તું કોન્ટ્રાક્ટ બેઝ પર છે, તું જોઈન થઈ જા, તને સારા એવા પૈસા મળશે અને જોઈન થયા બાદ તને જે પૈસા મળે એમાંથી આપણે અડધા પૈસા વહેંચી લઈશું. તે ઉપરાંત શૈલેષે એવું પણ જણાવેલું કે મારે ખ્યાતિ હોસ્પિટલના જે ચિરાગભાઈ છે એમની સાથે પણ સંપર્ક છે અને તેઓ પણ મને ઘણીવાર ડાયરેક્ટ આવી રીતના કાર્ડ એપ્રુવ માટે મને રેફરન્સ નંબર મોકલતા હોય છે, તો એ પણ હું તને મોકલીશ એટલે એ પણ તું એપ્રુવ કરતો રહેજે. જે બાબતેની તપાસ હાથ ધરેલી અને ગઈકાલ બંને આરોપીઓને અટક કરેલા છે. આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. એ સિવાય અન્ય એક આરોપી છે નિખિલ ઘનશ્યામભાઈ પારેખ. જેમ અગાઉ વાત કરી તેમ જે અગાઉના 6 આરોપીઓ પૈકી નિખિલ જે છે એ ગુજરાતનો જે એન્સર કંપની હતી એનો હેડ હતો. એટલે એનું કામ એ હતું કે ગુજરાતની અંદર આવા જે આયુષ્યમાન કાર્ડ બનવા માટેના જેટલા રેફરન્સ નંબર આવે તેને વેરીફાઈ કરવા અને એની અંદર જો મેચ થતું હોય તો એને એપ્રુવલ આપવા. તો એને પોતાની જે પાસે આઈડી હતું તે આઈડી ઉપરાંત
બીજા અન્ય ઘણા આઈડી બનાવેલા અને એ આઈડી બનાવી એણે એના લાગતા વળગતા માણસોને આપેલા અને એ પૈકી અગાઉ જે આરોપીઓ પકડાયેલ છે નરેન્દ્રસિંહ ગોહિલ એમને પણ એમણે આ આઈડી આપેલું અને નરેન્દ્રસિંહ ગોહિલ જે છે એ આઈડીના બદલામાં આ જે નિખિલ પારેખ છે એમને દર મહિને 8 થી 10,000 રૂપિયા આપતા હતા. જે બાબતે ગઈકાલે એમને પણ અટક કરવામાં આવેલા છે અને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે. નિમેશે ઓવરઓલ ટોટલ જે અમારી તપાસમાં ખુલવા પામેલ છે તે પ્રમાણે ટોટલ 3 થી 4,000 કાર્ડ બનાવેલા છે અને એ પૈકી આમના થ્રુ, કારણ કે નિમેશની જોડે 3-4 ઓપ્શન્સ હતા પણ એની જોડે એવું હતું કે બહુ જ કામ આવતું, એ કામ આવતું એટલે એણે વધારે સોર્સિસ રાખેલા. તો નરેન્દ્રસિંહ મારફતે બનાવતો, આમની મારફતે બનાવતો, એટલે એ તપાસ ચાલુ છે કે એક્ઝેક્ટ આમના મારફતે કેટલા કાર્ડ બનાવેલા છે. મિલાપ અહીંયા ગાંધીનગરની જે કચેરી છે ત્યાં આગળ છેલ્લા 1.5 વર્ષથી નોકરી કરે છે અને આના સંપર્કમાં 8 મહિના પહેલા આવેલા હોવાનું જાણવા મળ્યું તપાસમાં. હા, એ બાબતે એને પૂછતા એવું જણાવે છે કે દર અઠવાડિયે એમને આનો હિસાબ આપતા હતા. એટલે એ કાર્ડ કેટલા એપ્રૂવ કર્યા છે એની સંખ્યા મળે તો એના આધારે અમે કેટલા રૂપિયાનું એમણે વળતર મેળવ્યું છે એ નક્કી કરી શકીએ. અત્યાર સુધીની તપાસમાં જે મિલાપને એરેસ્ટ કર્યા છે તેમના સિનિયર અધિકારી ડૉક્ટર શૈલેષ આનંદ છે કે જેઓ આ બાબતે સમગ્ર પ્રક્રિયાથી વાકેફ હતા અને તેમણે જ એમને કીધું હતું કે તમે આ ગ્રુપમાં જોઈન થાઓ અને એ પૈકી જે ગ્રુપમાંથી આવક થતી હતી એમને તે પણ તે 50-50% વહેંચતા એવી તપાસમાં હકીકત ખુલવા પામેલ છે. હવે નામદાર કોર્ટમાં આરોપીને રજૂ કરી અને આની અંદર કેટલા ઈસમો સંકળાયેલા છે, આવા કેટલા કાર્ડ બનેલા છે, કેટલી હોસ્પિટલ સંકળાયેલી છે વગેરે દિશામાં તપાસ કરવામાં આવશે. એ બાબતે જે તપાસ ચાલુ છે એ તપાસના આગળના સ્ટેજમાં ખબર પડશે. હાલ અત્યાર સુધીમાં એવું કંઈ ખુલવા પામેલ નથી પણ આગળ ખુલવા પામશે. હા, એ પણ માહિતી માંગી છે જે સંબંધિત ઓફિસથી. એ માહિતી આવેથી અમે એ બાબતે તપાસ કરીને ચોક્કસ આંકડો આપીશું તમને. શૈલેષ અમૃતલાલ આનંદ.